ત્યાં મને તો લીમડો નહીં દેખાતો, હું મેલડી છો. ઓછી નો છકડા નથી ગદરતો, છાઈ મેલડી છો. મને તો લીમડો દેખાતો નહીં. ઓછી નો છકડા નથી ગદરતો, છાઈ મેલડી છો. મારા અવતારમાં કે મારા 13,000 વર્ષ થયા. કે બોલ બોલ હું બોલશે રે. મેં કીધું તો ખરી કે મેલડી મારવા બેહા એટલે જોવો નહીં કે દીકરી સાથે દીકરા છે. એ તો ભગવાનના ઘેર નાખી દે હું મેલડી છું. સીધું રાખો માઈ. 10 વર્ષથી દુઃખ છે. શું એક દીકરીને એવું દીકરી પણ મરી ગઈ, 2 દીકરા મરી ગયા, 3 જેવો મારા ઘરમાંથી લઈ ગયા છે. જો કાંઈ દેવદૂતનું કોઈ લડતા હોય તો મારી જણાવે. આજે 10 વર્ષથી મેં હેરાન છું. એક દીકરી મરી ગઈ, બીજી દીકરા 2 દીકરા. દીકરીમાંથી એવું થયું છે ને દસ છે ખરાબ વસ્તુ એની આંખોમાં દેખાડતા હતા. કેવી રીતે મરી ગયા? એ પછી એસિડથી મરી ગઈ. એસિડ પી મરી. પછી શું કરો? છોકરો એક પહેલો હતો, એ મોટો હતો, એ એટક આવીને મરી ગયો. કુદરતી હતો અટક. હા, એ કુદરતી. પછી આમાં કોઈ નડતું હોય, બરાબર. બીજો જગીન મરી ગયો. હા, જગીન મરી ગયો. જગીન રાજી. હા, જગીન. બોલ કેવું હશે ભયંકર? આવું દુઃખ છે. અને રાતે સૂતા હોય તો કોઈ ખેંચતા હોય લુગડા કે એવું બધું થાય. કોઈ કાળો પડછાયો આવે ફરતું હોય બરાબર એવું થાય. શું રાતે કોઈ પડછાયો પડે? કોનો કોનો? પહેલા રાતે ને એવું લાગે આપણે. રાતે જ થાય. હે રાતે અરે કોનો? પૂરું પડછાયો કોણ આવે? હવે એવું આપણે દ્રશ્ય દેખાય. કોનો કોનો? કેવું બનું છોકરાઓને કોનો? તમને કેવું સ્વરૂપ દેખાય પણ મારો દીકરો છે, આ દીકરા છે, વહુ છે, આ મારા ઘરે છે, ડોસી છે. સારું સારું સારું. આવા તારે હું દૂધ પડ્યું ત્યાં આવે કે હવે આ હાલ્યું જાય છે. માં કાંઈ દુઃખ હોય તો કહેવડાવવાનું, મારું કંઈક સમાધાન કરાવવાનું. અભી હાલ શું દુઃખ છે? માં દ્રશ્ય ખરાબ. પછી દેખાડા કરે, રાયડું નાખે, રોવા મળે, ઓલો આવે છે. બરાબર. પપ્પા તમને મારે છે, એની મમ્મીને મારે છે, આવું બધું દીકરી કહેતી. હા 6-7 વર્ષ અમે વેઠું બધે જ્યાં ક્યાં લઈ ગયા છે, કોઈ દખમાં બાકી નથી, ક્યાંય લઈ જવામાં બાકી નથી. હા ત્યારે હવે કે પપ્પા મને મૂકી દો, મને છોટી મૂકી દો. અમે ક્યાંય જવા નતા દેતા. હા એક ફેરા નીકળી ગયા, આના લગ્ન હતા, બહાર નીકળી ગઈ દુકાને લઈને, પડખે દુકાન હતી અને મેં ના પાડી દીધી, બેન કોઈ દેતા નહીં, ઓળખતા એટલા નતા દેતા. હા પણ ગામમાં હોય કે ત્યાંથી લઈને આવી 80 સીધું રવિવારે 80 સીધું સોમવારે હું રાજકોટ લઈ ગયો, રાજકોટથી અમદાવાદ લઈ ગયો, અમદાવાદ ફેલ થઈ ગયો. આવું થયું. મને એક જ જૂનું ઘર તું મને ગોતી ના એમ કહું છું. એક જ જૂનું ઘર એક. આ દાદાવાળું, વાહ, મઢની બાજુમાં છે. છેક બરોબર. આમાં હા, એક જ. એક જ. હવે મઠ કોને બનાવી એ નીચે બસ તો આગળ ગઢાઈ બનાવ્યું હતું ને ત્યાર પછી અમે બનાવ્યું. ફરી પાડી. બરાબર ને? ક્યારે પાટ નાખ્યો મને કે એના આજે 10 વર્ષ થયા, 12-13 વર્ષ થઈ ગયા. સારી દીકરી ક્યારે મરી? આજે 5મા મહિનામાં. મઠ બનાવ્યા પછી ને હા ત્યાં પછી આ ત્રણેય થયું ત્યાં પછી. આપણે મારું બ્રહ્મસ્ત્ર લગાવ્યું ના એટલે સટ દિન વાગો ખબર ના પડે કે ક્યાં નીકળી ગયું. આમાં તમને ખબર હોય કે ક્યાં નીકળ્યું? 1 2 3 ને 4 અસલ ઘર પડ્યા પેલા તો હુસેન વર્ષપરા નથી ચંદ્ર કે આગળની કાળકા માતા છો બરોબર. આમાં 1 2 3 ને 4 ઘર. ગામમાં જવાના પાછા 2 રસ્તા. અરુમા આપણે એક જ જવાનું નહીં, સીધું પાવાગઢમાં ઉતરો. આ દેવરિયા તળાવમાં પડો. નહીં જોઈ ચોખ્ખી થાય બરોબર. તારા ગામમાં ઉતરીને એક ખોડિયાલ મળી.
કોણ મળ્યું? ખોડિયાર આ ખોડિયાર મળી કે ક્યાં છો ને ક્યાંથી આયા છો? આમાં મેં તો પાવાગઢની કાળવા માતા છો. કેવું મસ્તે હાથ કે જોડે. આમાં મેં કીધું એક ઉગતા પ્રભાતની ને મશાણી નનામી કે આમાં. મડા કહો ગણ આમાં કે 52 મશાણ વાળી ઘર આમાં. અમૃતની રૂપાળી મેરણી ને લઈને આવી. આમાં એ બરોબર એ મડપાએ લઈને મને માતાને ગઈ. આમાં અરે રે મઢમાંથી એક મેલડી આવી બહાર. આમાં કાકુન આમાં પાકુમાં મેલડી મેલડી બહાર આવી. અને મેલડી એવું કહે છે કે હું ફરું છું. શું કહે? ફરું છું. હું ફરું છું. તમારો ગુનો ને તમારી ભૂલ ક્યાંથી તું મને કહે હે રઘુ? હવે અમારે તો આખી દર્શન અહીંયાથી ભૂલ પડી માં હા આ બધું થયું ત્યાર પછી અમને ખબર પડી કોણ આવ્યું? 20 વર્ષથી એમને એમ છે. મને તો લીમડો નહીં દેખાતો. હું મેલડી છું. અસલી વર્ષ પહેલા નથી કદરતો. અષાઢી મેલડી છું. મને તો લીમડો દેખાતો નહીં. હો. અસલી વર્ષ પહેલા નથી કદરતો. અષાઢી મેલડી છું. ધન મારા અવતારમાં કે મારા 13,000 વર્ષ થયા. મેં કે બોલ બોલ હું બોલશે રે. મેં કીધું તો ખરી કે મેલડી મારવા બેહા ને એટલે જોવો ને કે દીકરી છે કે દીકરા છે. એ પણ ભગવાનના ઘેર નાખી દે. હું મેલડી છું. મેલડી ગઈ, લીમડો ગયો એટલે માતા શું કે? માતા શું કે? જો તે મારું ના રાખ્યું ને તારું નાખ્યું તો પડ્યું અવતારનો ફોન પડે એમ કે માતા. શું કે? શું કે? ડોહા શું કે? શું કે? બોલો કાકા જવાબ આલો શું ફટાફટ. કે? હા તે મારું ના રાખ્યું તારું નાખું તો બધું અવતારમાં ખોટ થાય. હા એમાં ને એમાં તમે રખડો છો ને ભટકો છો મળતી નથી. આમાં ભયંકર ને ભયંકર દુઃખ જ આ તારા ઘરમાં કે મેલડી એટલે મેલડી. હા મારું રાખ્યું તો તું મને પૂછવા રહ્યો. તું મને પૂછવા રહ્યો. તે મને પૂછ્યું. 3 ભાઈની વાત માંડું છું મેલડી. તમે મને પૂછવાય નહીં યાર. મારું પાડી દીધો અને તારી વસ્તી જીવા જાવ તો ફરી અવતારનો ખોટ પડો માતા છું. કોઈ અરે હું માતા વિચારતી જ નથી કે તારા ઘરે નિર્વણ જાય મારો દીવો લો જાય. મારો તો ચાદન સુરત ચાલે. શું તમે દીવા કરશો? તમે મારા દીવા કરશો તો હું ભગવાનના ત્યાં અરે શંકર ભગવાનના ત્યાંથી મારા 2 ચાદન સુરત દીવા લઈને આવીશું. હા એટલે તમે પાડી દીધું ને અને તમે જે ગુનો કર્યો ને એમાં બધું તારું સાફ થઈ ગયું. સાફ એટલે સાફ. અને હવે તારો નંબર લેવાનો. આ ભારે થઈ ગયું. હૃદય તારું ભારે છે. શ્વાસ તારું લેવાતો નથી. એક દાડો બેસી જશે. હું માતા મેલડી છું. તારી સત્તા હોય તો રોકી લે. તારી સત્તા હોય તો રોકી લે. મેં એવું કીધું કે કોઈક ભૂવો હોય ને ખોટું વાળે ને તો પછી એના દીકરાને માર નાખો મેલડી. તો કોઈ નહીં એટલે કોઈ નહીં નથી. ગમે તેવી ભક્તિ કરો, ગમે તેવી તપ કરો, ગમે તેવી સાધના કરો, રાત્રે દાડો જાગો, માળા ફેરવ કરો, પણ રહીના દાણા જેટલો ગુનો કરો એટલે પાછી 50 વર્ષ માટે દુખા. એ તો તું હે ને બરોબર ઠેકાણે પડી ગયો. નહીં તો તારા બીજા 3 દીકરા મારા તા મેલડી છે. એ તો તું બરોબર ઠેકાણે સમયસર આવ. તમારો વિડીયો જોઈને છોકરા અલા એનાથી મારે કોઈ લેવા ખાવા નથી. લા એનાથી મારે કોઈ લેવા ખાવા નથી. મારે તો એક જ છે કે તમે ગુનો ભૂલ કરીને એટલે હું તમને સજા આપું. તમારી ચાવંડ માતા હોય ને કે ખોડિયાર માતા હોય, બહુચર માતા હોય, ગમે તે માતા હોય, તમારી એક 50 માતા હોય ને તો એ માતા છોડી દેશે. હું છોડતી. હું એવું વિચારવા વાળી માતા નથી. હું દયા વાળી માતા જ નથી. મારા દયા નામનો શબ્દ નથી. હું બધાને નડું. પણ જે આચાર નથી પાછો મારો થઈ જાય તો પછી દુનિયામાં શંકરે લડવાના આવો માતા છું. આ ખામી પડી છે. હું તને કહું મારે 40 વર્ષ જૂનો લીમડો લાય તું હાલ. મને 40 વર્ષ જૂનો મારો લીમડો મને હાલ લાય. મારો લીમડો હાલ મને હાલ.
મને 40 વર્ષનો લીમડો બનાવે હેડલાઇન. તમે ભોગલા બસ ઓકે કીધું પાટ નાખ્યો હે લે પૂરું થઈ જાય. લગાવ પાટ નાખો ખોટું. પણ હું તને શું કહું છું, આમાં બોલો તું જાગતો જ નથી. જાગું છું મારી શું જાગું છું લા? આવી દીધું મારું ફાયદો જે બોલશે હજારો બોલશે એમાં રસ્તો કાઢી હું તો કાલ મરી જવાનું અમારી પેઢીનું મારી તો હું એ જ કહું છું કે એને કશું નહીં રાખ. જો આપણે એવું કહીએ ને કે માતા છે માતા તે દીકરાને શું કરવા મારે દીકરા મરી જાય તો એને દીવા કોણ કરશે? મેલડી ન પડી નથી. એ એવું કહે છે કે હું રચના કર મેલડી છું, હું શંકર વાળી મેલડી છું. એ તો રચના એવી કરે કે તારું નિર્વણ જાય ને મઢ પડ્યો હોય ને અને મઢે આના જેવાને મોકલ અને આના જેવો જાય ને તાર એમ ખાલી પગે લાગે ને એવું કહે ને કે મારો દીકરો દે છે ને પાછી દીકરો થી નાના ઘરે બેસી જાય માતા. એનું નામ અસલ મેલડી કહેવાય. એટલે એનો દિવસ સારા ભલે બંધ થઈ ગયો 50 વર્ષ પાછો આના ઘરે લડતો થઈ જાય. એટલે મેલડીનું રચના બહુ એને ઓળખવી તો બહુ અઘરી. મળે તો મળે નતર પછી પેઢી પૂરી થઈ જાય આખી. જો તારે સૌથી પહેલા હે ને સૌથી પહેલા જે આ ઘર કહેવાય ને ઘર અને મઢ કહેવાય, મઢની આગળ જગ્યા પડી ત્યાં એક લીમડો પેલા રોપીને બનાવે. મને એક લીમડો રોપીને પેલા મને મેલડી ના હાલ અને પાછું આમ લીમડો હોય ને આમ લીમડો અને ફરી પછી તો મઢની સામું બે આવવાનું અને મઢની આવું બેન તારે મને તારે એ માતાને કશું હાલવાનું નથી. પણ એવું કહેવાનું કે માજો પાછળ હવે મારો સમય પૂરો થાય ધરતી ઉપર પણ માં તારા નામનો લીમડો રોપીને જાઉં છું માં. તે મારે વસ્તી ગમે તેટલા ગુના ભૂલો કરે પણ માં લીમડો કોઈ દાડો હુકાવા દેતી નહીં, બળવા દેતી નહીં. અને તારો દીવો કર્યો જીવાડા તો તું જ મારી નાખે તો જ માં. ગુનો ભૂલ મેં કરી હતી ને માં તેમાં મારું બધું આજે બધું પૂરું થઈ ગયું છે. પણ માં હવે તારું શું તું મને હાચવી લે. એટલે પાછી માં હે ને એટલે પાછી ટપલી મારીને ખોડામાં લઈ લે. બાર ગોતવાની જરૂર નથી. તમને કોઈ હુજન પૂર્વજ કે તમારા પિતૃ નડતા બરોબર ને અન્ય માતા નડતી. મન મેલડી 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 ને મેલડી વગર તારા ઘરમાં ઉદ્ધાર નથી. તારી પેઢીમાં મેલડી છે બીજું બધું નથી. હું તને હું કહું છું કે એ મંદિર મઢે આમાં બેહે ને મઢે તો પાછળ એક લીમડો ઊંઘેલો હોવો જોઈએ આટલો અને આગળ બેન એવું કહી જવાનું કે હું તો કાલ મરી જવાનો છું પણ આ લીમડો તારા નામનો મેલડી રોપ્યો ને કોઈ દાડો હુકાવા જતી નહીં. અને જેમ 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 લીમડો મોટો થશે ને એમ તારા ઘરમાં પછી બધું હરખું થતું જશે. જેમ જેમ મેલડી જેમ જેમ લીમડામાં તું હાચવી જેમ જેમ તમે પાણી વેડશો એમ એમ મેલડી રાજી થશે. હું કહું એવું કહું. અને બરોબર 12 મહિના થાય અને બરોબર લીમડો થઈને 3.5 ફૂટનો થયો હોય તારા ઘરમાં રતી ભારે દુઃખની હોય માતા છે. તમે જોડાવો ને તમે જોડાવો એમાં કઈ નહીં. એમાં કશું એમાં કઈ નહીં. જો એને લેવાતા લઈ લીધા ને પણ ગાડે એવો વિચાર કર કે તારો દીકરા હજુ છે એને વસ્તી થશે હજુ થશે અને ગયેલા પાછા આવશે. હવે તું તારું પૂરું થવા આવ્યું છે તો સારું કરતો જા ને. તું એ જ કહું છું જે ગયેલા છે ને એ મેલડી લઈને ઊભી છે પાછા આવી જશે. પેલા લીમડો આલ એક લીમડો મેલડી ની સામું બેસી ગયા અને પગે લાગીને માફી માંગી લે અને એટલું કહી દે દુનિયામાં ફરવું નથી. હવે તારા ઘોડે બેઠું તું હાથ છે તું કરે એ ખરું. એટલે પાછી માં છે ને એટલે લઈ લેશે. લાવો તો મેં કીધું